જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. તો આજે આપણે પેપર એટલે કોલેજમાં જવાનું બરાબર. મેડિકલમાં આવીને ચા બા પી લીધી અને હવે આપણે જઈશું કોલેજમાં. આજનો બ્લોગ કોલેજમાં બનાવીશું બરાબર. અમે 10 વાગે માહિરભાઈ લેવા આવશે આપણને બરાબર. અને વિશાલભાઈ આવી ગયા. તમારો અવાજ ભાઈ ઠીક થયો? મારો અવાજ કમ્પ્લીટ થઈ ગયો છે ભાઈ. હજી થોડો સામાન્ય વિકસ 90% થઈ ગયો. 90% થઈ ગયો, 10% આજે થઈ જશે. કઈ ગોળી ખાઈ ગઈ? અરે આપણે બતાવી દઈએ યાર. સ્ટ્રેપ્સિલ તમારે અવાજ બેહી જાય તો આવું કરજો. તમારો અવાજ કદાચ બેહી જાય તો આ ગોળી ચોક્કસથી લેજો. કઈ હે ભાઈ? સ્ટ્રેપ્સિલ ચૂસવાની આવે. ચૂસવાની આવે. બાકી એ ગ્રેડ ચોકલેટ છે. ચોકલેટ તો ગોળી છે. ચૂસવાની શરદી મટી જાય, ગરમ ઠંડુ થઈ જાય, ઉધરોસ બધું મટી જાય. અવાજ ભાઈ નો બેહી ગયો તો યાર. હા બેહી ગયો તો. તમે કાલના બ્લોગમાં જોયું છે. કાલ ખોખરાઈ ગયો છે. ખોખરાઈ ગયો. આ તો થોડો હારો ઠીક થોડો સામાન્ય હારો. હવે 10-15 મિનિટ એક બીજી લઉં એટલે રેડી. કાલના બ્લોગમાં કમ્પ્લીટ. કાલ કમ્પ્લીટ. અજ્જુ નવાબ હો ભાઈ. તો મારે એટલું જ કેવું, મારા ભાઈ નીતિનસિંહને સપોર્ટ કરજો પૂરી યાર. સપોર્ટ જ છે અમને યાર તમે સપોર્ટ જ છે. મારી સપોર્ટ કરજો. મને સપોર્ટ જ છે ઓલરેડી. મને સપોર્ટ કરજો. અર્જુન નવાબ નો સપોર્ટ કરજો. બની ગયું એટલે હવે ચિંતા જેવું નહીં. અર્જુન નવાબ નો સપોર્ટ કરજો ભાઈ. મને નહીં કહો તો ચાલશે બરાબર. ચલો હવે આપણે માહિરભાઈ આવું એટલે કોલેજમાં જઈને બ્લોગ ચાલુ કરીએ. તો હજી બને રહેજો આપણા બ્લોગમાં. કે બાય. તો મિત્રો માહિરભાઈ આવીએ, આપણે જઈએ છીએ કોલેજમાં બરાબર. આજે ત્રીજું પેપર છે સંસ્કૃતનું. તો આજે કોલેજ તમે બતાવીએ બરાબર. ઇકન જઈને બ્લોગ ચાલુ કરવાનું ભૂલી જવાય, પણ આજે હું કોશિશ કરી માહિરભાઈ યાદ કરાવશે બ્લોગ બનાવવાનું. કાલની ઘટના યાદ કરાવીશું. કાલ મારા અંગત શું થયું હતું એ તમે બ્લોગમાં શેર કરીશું અંદર કોલેજમાં બેસીને બરાબર. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આપણે આજે બતાવીએ તમને, કોલેજે બતાવીએ, કાલે મારા અંગાત શું થયું હતું એ તમને બતાવીએ, કહીએ બરાબર. તો બ્લોગ જોતા રહેજો. અને આગળ કડા આજે પૂનમ છે બરાબર. તો કડાએ તમને બતાવીએ. પબ્લિક આજ બહુ હશે. અને આજે વિહાર જવાનું થશે હનુમાન જયંતિ એટલે આપણો વિહાર દાદાનો દર્શને કરાવીએ અને સતીમાના દર્શન કરાવીએ. તો જય બજરંગબલીએ લખી દો અને જય સતીમાએ લખી દો બ્લોગમાં બરાબર. ચલો મળીએ હવે આગળ કડા જઈ સીધા. ઓકે. હા ચાલુ જ છે. તો મિત્રો અમે કોલેજમાં આવીએ છીએ બરાબર. પાછળ આવીને બેઠા છીએ અને આ વિષ્ણુજી લખવા બેસી ગયો. મારું આવડું અંદર જઈને લખવાનું, બહાર લખવાનું શીખર ભાઈ. આ બંદો અલગ લેવલ કા બંધા હે. જો ખબરો પેલા અને ફોનમાં જોઈને ચોપડામાં લખ્યું બરાબર. ચોપડામાં લખ્યું, હવે એના બા ફોટા પાડે. તો ભાઈ પેલો ફોટો તો હતો પહેલાથી લખવું લે, વચ્ચે ના લેવાય ડાયરેક્ટ. એ અલગ લેવલ કા બંધા હે. શું કહેવાનું. ચલો બેલ પડી ગયો. આપણે જઈએ રૂમમાં બરાબર. અને પછી 12 બ્લોગ ચાલુ કરીએ. પછી તમે વાત કરીએ અમે કાલે શું થયું હતું બરાબર. ચલો બાય. પછી બ્લોગ ચાલુ કરીએ 12 મિત્રો. ફર્સ્ટ આપણો ઓફિશિયલ મળી ગયા
હર્ષ ઠાકોર ઓફિશિયલ મળી જાય કોલેજ આગળ. અમાર ગાઈસ પેપર આપીને અનબોક્સિંગ કરો હર્ષ ઠાકોરની માહિર. આજનું પેપર પૂરું. હર્ષ ઠાકોર શું કેવું છે તમારું? તમે ખોટા ખોટા થંબનેલ ના મેકશો. રીચાર મને પણ બહુ વિચાર અમે તમારા ગર્લફ્રેન્ડ જોવા માંગ્યા તમે બતાવતા નહીં. તમે યાર આવું તો બોલો શું તમે. હાડો મળીએ. જય માતાજી. ચલો મિત્રો હવે આપણે જઈએ ઘરે. કેમ કે કાકાનો ફોન આવ્યો છે ઈવન બહાર જવાનું છે એટલે આપણે જવાનું કોલેજ કોલેજ તો ઘેર સોરી કોલેજ નહીં ઘેર એટલે બરાબર ઘેર જેમ બ્લોગ ચાલુ કરીએ અધૂરો બાય. તો મિત્રો અમે આવ્યા હતા ધાબા ઉપર વિડીયો બનાવવા માટે આપણો. પહેલાં જોઈ લો કેમેરો ચાલુ કે નહીં તો જ તમે વ્યૂ જોઈ લે. હા ચાલુ કેમેરો. અમે જસવંતસિંહ 2 જણા આવ્યા છીએ. ઓ જસવંતસિંહ કેવું લાગે? મજા આવે. આમાં શેઠનું ઘર અને આ પાછળ મસ્ત વ્યૂ અને અમારું કુકરવાડા એટલે બિલ્ડિંગ ઉપર આવ્યા છીએ. મજા આવે ભાઈ વિડીયો બનાવવાની. 3 દિવસથી વિડીયો બનાવ્યા નહોતા એટલે આવ્યા છીએ ઉપર વિડીયો બનાવવા માટે. આ વિડીયો તમે કાલ હજી જોઈ લીધો હશે. તો હા હવે હજી વિહાર જવાનું છે બરાબર. તો વિહાર જઈને તમારું દર્શન કરાવીએ કેમ કે આજે છે હનુમાન જયંતિ. હું તમને કહેવાનું ભૂલી ગયો હતું બરાબર. તો જઈએ અને પછી તમને દર્શન કરાવીએ. અને આ વ્લોગને તમે આટલા સુધી જોયો હોય તો લાઈક કરી દેજો અને બીજા વ્લોગે આપણે જોઈ આવજો. અને હવે આપણે આવા મસ્ત મસ્ત વ્લોગ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અલે ઓમલેસ આવે લે સપરી. ઓકે ભાઈ જસવંતજી બગડ્યા અમારી રીલ બની ગઈ છે અને અમે જઈએ છીએ નીચે બરાબર છે. તો હું આવ્યો ને સપરી એસ્થેટિક બંધ થઈ જાય. એસ્થેટિક થઈ જાય પેલો સિરિયસ થઈ જશે હમણાં જેવાથી. હા આવાથી ફોટો પાડવાનો. તો ચલો મિત્રો આ વ્લોગને આટલે એન્ડ કરીએ. વ્લોગને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણા ચેનલમાં આ મસ્ત મસ્ત વ્લોગ આવશે તો જોતા રહેજો બરાબર. ચલો બાય જય માતાજી.